મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ગુમાસણ ગામે શ્રી ગુમાસણ કેળવણી મંડળ સંચાલિત વિદ્યાવિહાર હાઈસ્કૂલ ખાતે 1.5 કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર પ્રાર્થના મંદિર હોલના શિલારોપણ વિધિ સમારોહ તેમજ આ પ્રાર્થના મંદિર હોલના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર દાતાશ્રીઓના સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન ગુમાસણ કેળવણી મંડળ સંચાલિત વિદ્યાવિહાર હાઈસ્કૂલ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। નવનિર્માણ પામનાર આ પ્રાર્થના હોલના શિલારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર महंत श्री दुर्गा प्रसाद वरद हस्ते 1.5 करोड़ना खर्चे नवनिर्माण पामनार आ हॉलना शिलारोपण विधि करवामां आवी हती। आ प्रसंगे उपस्थित महंत श्री दुर्गा प्रसाद तेमज दाताश्रीओनुं भव्य शोभायात्रा साथे स्वागत करवामां आव्युं हतुं। प्रसंगे आ हाईस्कूल में अभ्यास करी गयेला गुमासण गाम तेमज आजुबाजु गामना भूतपूर्व विद्यार्थीओ तेमज गुमासण गामना विदेशमां वसता नागरिको तेमज एनआरआई दाताश्रीओ वगैरे महानुभावो मोटी संख्या में उपस्थित रह्या हता। उपस्थित श्री गुमासण केळवणी मंडळ संचालित आ स्कूलना मंत्री तरीके सेवा आपता जयंतीभाई पटेले जणाव्युं हतुं के 80 लावा हजू 320 बाकी छे तो 320 11,000 आपे तो कितना थाय लगभग 35 लाख थाय 100 भेगा थाय એટલે 11 लाख थाय 333 लाख थाय અને ઉપરના 20 એટલે 2 लाख રૂપિયા थाय 35 लाख थाय ના थाय 35 लाख આપણે 80 लाख માં ઉમેરો 1,15,000 थाया ए आराम थी एसी हॉल थाय बाळको मजा करे हॉल नवरो होय અને ગામનો કોઈ જાહેર પ્રસંગ હોય કોઈ એવો સમય હોય વિકાસ તો હોલનો પણ આપણે ઉપયોગ કરી શકીએ ને કરી શકીએ કે ના કરી શકીએ વ્યવસ્થા હોય તો કરી શકીએ તો વ્યવસ્થા ના હોય તો એટલે મારી તો બધાને વિનંતી છે હું સમાજમાં પણ કહું છું કે તમે જો તમારી જોડે સંપત્તિ ભેગી થાય तो पहला तमारा परिवार सामने तमारा कुटुंब में जोजो कोई दुखी बहन हो दुखी भाई हो पछी तमारी ज्ञाति तरफ नजर करजो तमारा गाम तरफ नजर करजो तमारा समाज तरफ करजो અને રાષ્ટ્ર તો ખરો પાયામાં રાષ્ટ્ર એટલા માટે કે આપત્તિ સમયે ક્યારે પણ ટેલ આવે આપણા નેતાઓ તો એને પણ આપણે માન આપવું જોઈએ। आ है 11,000 रुपया ये नानी रकम नहीं 400 घर में 300 घर तो अपना अमेरिका खोड़िया में तारा चढ़ावा 20 लाख ना थाय सारी बात है आनंद की बात है थवा जोईए पर शिक्षण से ने जीवन की गुरु चाले शिक्षण वगर जीवन शोभनाबेन अने एना हाथे खास विधि थाय मोटाમાં મોટું અહોભાગ્ય કહેવાય। અને બીજા આપણા સંત શ્રી દુર્ગા પ્રસાદ મહારાજજી પરમેશ્વરે કેવું આપણને મિલન કરાવ્યું તો શુભનાબેનનું પણ હું સન્માન ગોસાઈ માયાબેનને હું વિનંતી કરીશ કે સાલ અને મોમેન્ટો આપી સન્માન કરશે શુભનાબેનનું એનું પણ આયોજન કરીશું। પણ આ બધા જ આયોજન ક્યારે શક્ય બનશે मारू तारू भूली जजो बदा एक थी काम करजो तो ज शक्य बने। संजीवी वहीवट करी सीट आपने ना अपाय रसिकभाई वहीवट करी सीट आपने ना अपाय फलाणो वहीवट करे छे એટલે ना अपाय बकाभाईनो वहीवट सारो नथी बकाभाई कशुं कर्युं नहीं। आ जे युगारो छे ने ए बिल्कुल पाया विहोणा अने सत्य विहोणा छे। गुमासण गाम कहे छे कि अमारा पटेलनो कोई समाजना विद्यार्थीओ नथी બધા જ આપણા એટલે સંપૂર્ણ આપણા ગામના જ કહેવાય બધા વિદ્યાર્થીઓ બાર ગામથી આવે મૂળ આપણા જ કહેવાય બધા પણ તોય બહારથી બધોય સમાજ આર્થિકથી જે બધા મજબૂત બનેલા છે એવા વ્યક્તિઓ તન મન અને ધન દ્વારા અહીંયા આપણને મદદરૂપ બનેલા છે। આપણે મંદિરમાં જઈએ છીએ ને એવલું મંદિર જુદું ભગવાનનું પછી ઘરે પણ મંદિર છે અને એક આપણું આ પણ વિદ્યા પણ મંદિર કહેવાય છે કે જે વિદ્યા તમારી જન્મથી માંડીને મૃત્યુ સુધી તમારી હારોહાર રહેશે। જન્મથી તમારી એક વાણીની ઉચ્ચારણ થતું હોય અને છેક મૃત્યુ જ્યાં સુધી આત્મા ન જાય ત્યાં સુધી વાણી તમારી સાથે સાથ આપતી હોય છે। એવી આ માં સરસ્વતી જન્મથી માંડી મૃત્યુ સુધીનો આપણો સહકાર છે। જેમ કે પરીક્ષિત રાજા અને એમ કરતા કરતા જે મોટા થયા એનું કારણ ભાગોળ છે।
આ ભાગોળની અડીને જ વિદ્યા વિહાર છે. એ વિદ્યા વિહારની અંદર આ 4 ક આવે ને 4 ક, તો એને કરવાનું શું? તો એને કક્કો શીખવાનો. હું બહુ સમજણપૂર્વક બોલું છું કે એને કક્કો શીખવાનું. બધા લોકોએ આપણે બધાએ કક્કો શીખવાનું. કારણ કે આપણી તપોવન પદ્ધતિમાં ટીચિંગ હતું જ નહીં. હું ભણાવું છું એ ભ્રમ છે, પણ હું ભણું છું એ સત્ય છે. પ્રત્યેક પળે, પ્રત્યેક કાળમાં, પ્રત્યેક ઘટનામાં, પ્રત્યેક પ્રયત્નમાં મને શીખવા મળે છે. નિષ્ફળતા કંઈ છે જ નહીં એવું સાયકોલોજી કહે છે. નિષ્ફળતા કંઈ છે નહીં. થોમસ આલ્વા એડિસન એક બલ્બ બનાવ્યો તો એક વખત ટ્રાય નહીં, 1000. એટલે અહીંયા એમ લાગે કક્કામાં મારે કરવાનું શું? ક ખ ગ ના એ નહીં, પણ 3 વાતો જે બેલેન્સ કરે ને અહીંયા શીખવા મળે. શીખવું જોઈએ અહીંયા આવીને. એક લક્ષ્મી, એક સરસ્વતી અને એક ગોવિંદ. આ 3ને બેલેન્સ કરે ને એ આર્ય પુત્ર કહેવાય. એ દીકરો કહેવાય ધરતી માતાનો. એ દીકરો કહેવાય વિદ્યા વિહારનો. અને તેથી આ 3ને બેલેન્સ કરવામાં નથી લાગતું આપણે ચૂકી ગયા છે. પૈસા છે પણ ભણતર નથી. પૈસા છે પણ ગણતર નથી. અને ગોવિંદ બહુ વેગળો છે. ગોવિંદને આપણે પથ્થરોમાં માણી દો છે, પણ ગોવિંદ મારી અંદર છે એવું ભાન મને પણ છે. આવી સ્થિતિની અંદર વિદ્યા વિહારનું એક મિશન છે કે મને જે લક્ષ્મી મળે તે, મને જે સરસ્વતી મળે તે, અને ગોવિંદને સાથે રાખીને બેલેન્સ કરું તો આજની જે સમસ્યાઓ છે વિશ્વમાં. હા, આપણું નામ અને પરિચય. પટેલ જયંતિભાઈ શંકરદાસ. હું ગુમાસણ ગામનો વતની છું. ગુમાસણ કેળવણી મંડળમાં વર્ષોથી મંત્રી તરીકે સેવા આપું છું. હા, જયંતિભાઈ, આજે જે તમારા જે ગુમાસણ કેળવણી મંડળ સ્કૂલનો જે પ્રાર્થના હોલના જે શિલાન્યાસ વિધિનો કાર્યક્રમ હતો, એમાં શું કાર્યક્રમનું આયોજન હતું? અમારી શાળામાં વિદ્યાર્થી સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. એ શાળાના સમૂહમાં, વિદ્યાર્થીઓના સમૂહમાં બેસાડવા માટે અમારી પાસે મોટા હોલની કોઈ સુવિધા નહોતી. એટલે અમારા કેળવણી મંડળે વિચાર કર્યો કે આપણે વિદ્યા વિહાર પ્રાર્થના મંદિર બનાવીએ, જેમાં બાળકો સમૂહ પ્રાર્થના કરે, કોઈ સભાનું આયોજન કરે કે અન્ય કોઈ પ્રવૃત્તિ માટે એનો ઉપયોગ થાય. એના માટે આ પ્રાર્થના હોલનું આયોજન કરવું. આજના જે પ્રાર્થના હોલનો શિલાન્યાસ વિધિ કોના હસ્તે કરવાનું? આજની આ વિદ્યા વિહાર પ્રાર્થના મંદિરની શિલારોપણ વિધિ પૂજ્ય મહંત શ્રી ગુગા પ્રસાદજી ગુરુગાદી સાયલા અને અમારા દાતાશ્રી સ્વર્ગસ્થ કાંતાબેન કાળીદાસ પટેલ પરિવાર તરફથી કરવામાં આવી. આજે જે વોલ નિર્માણ થવાનું છે તે કેટલા કરોડના ખર્ચ તૈયાર છે? આ જે હોલનું નિર્માણ લગભગ 101 બાય 55 ફૂટ લંબાઈ પહોળાઈનો 1 કરોડ 10 લાખના ખર્ચે તૈયાર થશે. આજે જે આ હોલ માટે દાતાઓ દ્વારા જે દ્વારનો વરસાદ કર્યો છે તેને લઈને શું? દાતાશ્રીઓએ ખૂબ હોશે ઉમળકાભેર દાન ટૂંકા ગાળામાં માત્ર 1.5 મહિનામાં 80 લાખનો ફાળો નોંધાવ્યો છે. દાન નોંધાવાનું હજુ ચાલુ જ છે. યોગદાન કોને આપો છો? આજનો જે કાર્યક્રમ સંપન્ન થયો એમાં મારી સમજણ પ્રમાણે શાળા પરિવાર, વિદ્યાર્થીઓ, વાલીઓ, દાતાઓ અને ગ્રામજનો તમામનું યોગદાન રહેલું છે. જે ગામજનોનું અને તમારું હતું તે સાકાર થવા જઈ રહ્યું છે સ્કૂલનું જે પ્રાર્થના હોલનું, તો એના માટે કોનો આભાર છે? હા, અમારા ગુમાસણ ગામના અમેરિકા રહેતા હોય, કેનેડા રહેતા હોય, અમદાવાદ, કરોલ, કડી, મહેસાણા, ગાંધીનગર અને ગામમાં રહેતા તમામ જ્ઞાતિઓ, તમામ પાટીદાર પરિવારોએ ખૂબ ઉમળકાભેર દાન નોંધાવેલ છે અને આ કાર્ય માટે સહયોગ આપી રહ્યા છે. તમામનો હું
હૃદયપૂર્વક સંસ્થા વતી આભાર માનું છું. ઉપસ્થિત સાયલા મંદિરના મહંત દુર્ગાપ્રસાદ મહારાજ તેમજ આ સ્કૂલના ભૂતપૂર્વ આચાર્ય વી પટેલ તેમજ સાયલા મંદિરના આ પ્રસંગે ઉપસ્થિત સાયલા મંદિરના ગાદીપતિ મહંત શ્રી દુર્ગાપ્રસાદ તેમજ આ સ્કૂલના ભૂતપૂર્વ આચાર્ય વી પટેલ તેમજ આ સ્કૂલના મંત્રી તરીકે સેવા આપતા જયંતિભાઈ પટેલ તેમજ આ સ્કૂલના આચાર્યએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા તેમજ આ સ્કૂલની સિદ્ધિઓને લઈને પણ આ લોકોને માહિતી આપી હતી. આમ આ સ્કૂલ અનેક સિદ્ધિઓ મેળવી છે તેમજ ધોરણ 10માં 100% પરિણામ લાવતી શાળા છે તેને લઈને આ ગામનું ગૌરવ તેમજ આ શાળાનું ગૌરવ વધાર્યું છે તેમજ આ સ્કૂલના અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં વસે છે તેમજ ગયેલા ચડાસણા, અંબાપુરા, ગુમાસણ તેમજ અન્ય ગામના નાગરિકો આજે અનેક ઉચ્ચ હોદ્દાઓ પર છે અને તેનું આ સ્કૂલને ગૌરવ છે તેમ આ સ્કૂલના મંત્રી તરીકે સેવા આપતા જયંતિભાઈ પટેલે જણાવ્યું હતું. મહેન્દ્ર રાવળનો રિપોર્ટ, યુક્રાંતિ લાઈવ ન્યૂઝ, ગુમાસણ. આ શાળાના વિદ્યાર્થી જ છે, ભૂતપૂર્વ વિદ્યાર્થી, અને છેલ્લા સાહેબ 5 વર્ષથી બાપુ જે સામાન્ય પરિવારના બાળકો છે એના નવ રૂમ બનાવ્યા, એન્જિનિયરને બોલાવી અને 2 માળનું મકાન બનાવ્યા, ફર્સ્ટ આખી કમ્પાઉન્ડ વોલ બનાવી અને જે જગ્યા હતી પાછળની એ જગ્યા પણ આપણે કવર કરી લીધી. કારણ કે જો આજે ના કરી હોત તો લોકોના સાફરણ ઝૂંપડો બધું હોત. આજે એ પરિસ્થિતિ હોત. કરે તો એ અભિનંદનને પ્રાપ્ત સુરક્ષિત એવું આપણું આ સુંદર મજાનું ઘુમાસણ ગામ, જે ગામ મધ્યે ઘુમાસણ કેળવણી મંડળ દ્વારા સુંદર મજાનું જ્યારે પ્રાર્થના મંદિરનું શિલારોપણ કરવામાં આવે છે ત્યારે મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો એક છે મહાસરસ્વતી. કારણ કે મહાસરસ્વતી એટલે મીઠી વાણી, વશીકરણ વાણી, વ્યક્તિ બેસાડી રાખવાની વાણી, લોકોને પ્રિય થવા માટેની વાણી એટલે મા સરસ્વતી. બીજી એક મહાલક્ષ્મી, બીજી માયા છે મહાલક્ષ્મી, જે લક્ષ્મીનો આપણે સદુપયોગ કરીને આપણે આજે આ કામ જોઈ રહ્યા છીએ. અને એક છેલ્લી મહાકાળિકા કે જે આપણે સરસ્વતીનો અને મહાલક્ષ્મીનો જ્યારે દુરુપયોગ થતો હોય વાણી દ્વારા કે આર્થિક રીતે, ત્યારે મહાકાળિકા એનું અસલ રૂપ ધારણ કરીને આપણે એના પરિણામો ભોગવવા. એન્જિનિયરને બોલાવ્યો, ભાઈ રજનીભાઈ એ વખતે હતા કોન્ટ્રાક્ટર આપણા રજનીભાઈ લીમછોડભાઈ, અને અમે બધા ભેગા મળી. રજનીભાઈનો પણ એ વખતે ખૂબ ફાળો હતો, એમાં પૈસા હતા. 9 રૂમ બનાવ્યા, એન્જિનિયરને બોલાવી અને 2 માળનું મકાન બનાવ્યા, ફર્સ્ટ આખી કમ્પાઉન્ડ વોલ બનાવી અને જે જગ્યા હતી પાછળની એ જગ્યા પણ આપણે કવર કરી લીધી. કારણ કે જો આજે ના કરી હોત તો લોકોના સાફરણ ઝૂંપડો બધું હોત. આજે એ પરિસ્થિતિ હોત.